ज्ञान केरी लहर से वो तो ठारत ठामो माटे पोतानु स्वरूप जाण्યું नहीं माटे पाय मो दुख अनंत समझायूं ते शरणे नमू सदगुरु श्री भगवंत सदगुरु महाराज ની ટીલી આવે છે હાય સંતોનો મહિમા ખૂબ ગાયો શાસ્ત્રોની અંદર શિવજી પાર્વતીને કહે છે ઉમા હું સંતનો મહિમા શું કહું સંતનો વર્ણન મહિમા વર્ણવી ન શકાય કે પાર્વતી કહે છે કેમ એટલો બધી તમે સંતોનો મહિમા ગાવ છો તો કે દેવી હજી તમને ખ્યાલ નથી બરાબર જો આ જગતની અંદર સંત નો હોત કે તો જલી જાત બ્રહ્માંડ માં પાર્વતી કહે છે કેવી રીતે જલી જાત તો કે ત્રિવિધિનો તાપ એવો છે આની અંદર આધિ વ્યાધિ ને ઉપાધિ ઓલા નિંભાળામાં કેમ માટલા તપે છે એમ પાકે છે આમાં આ નિંભાળામાં નાખ્યા છે એની અંદર સંતો નો હોત તો આ જલીજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર છે वो तो ठारत ठामो ठाम હું સંતનો મહિમા ગાવી છે જે સર્વે વાત આની અંદર વિઘન પડ્યા છે વિઘનો અંત કરી દે સંત સંત શું કરે સર્વે વાતનો અંત લાવી દે આપણને કોઈ દી ક્યાંય શેડો ન આવતો હોય એનો શેડો લાવી દે પરમાત્મા અમાપ છે અને માપમાં લાવી દે સંતો ભલે અમાપ છે અને માપમાં લાવી દે ક્યાં લાવી દે આ સંતની ગતિ છે એટલે રામાયણની અંદર કીધી છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા પ્રથમ ભક્તિ છે કોઈ એવા સંતનો સંગ કરી લે જો આવા સંત મળી જાય તને જીવનની અંદર કેવા સંત હોય નિર્લેપ હોય નિષ્પ્રોહી હોય નિર્લેપ એટલે ક્યાંય લેપાયમાન ન થાય નિષ્પ્રોહી એટલે કોઈ ઈચ્છા ન હોય સૂર્યનારાયણ નીકળે છે તમે પ્રકાશ લ્યો તો ઠીક ને ન લો તો ઠીક ને એને કઈ દુઃખ લાગે ને તો સૂર્યનારાયણ નો કહેવાય સંત એને કહેવાય એટલે સતાર બાપુએ કીધું નિષ્પ્રોહી બની જગમે વિસરે આ જગત કલ્યાણ માટે વિસરે છે પોતે નિષ્પ્રોહી છે ભલે સાવ મિલે યા ધૂપ મિલે જો આનંદ સંત ફકીર કરે ભલે સાવ એટલે કોઈ દુઃખ મળે કે સુખ મળે એને ખબર છે કાં દુઃખ મળશે ને કાં સુખ મળશે ત્રીજું કઈ મળવાનું નથી ભલે સાવ મિલે યા ધૂપ મિલે જો આનંદ સંત ફકીર કરે આવા જો કોઈ સંત મળી જાય જીવનની અંદર તો મીરાબાઈ તો એવું કહે છે કે એવા પુરુષનો સંગ બેની અમને ભાગ્ય થકી મળે જો બળે ભાગ્ય હોય આપણી અંદર અનંત જન્મોનું પુણ્યાનુબંધી કર્મ બંધાણું હોય પુણ્ય નહીં હોય પુણ્યાનુબંધી કર્મ બંધાણું હોય પોતે સત્કર્મ કર્યું હોય પણ એમાં કરતા ન હોય આવું પુણ્યાનુબંધી કર્મ આને હોય ત્યારે મહાપુરુષોનો મત હશે કે એને કોઈ સંત મળે ત્યારે મીરાબાઈને કેવું પડ્યું કે એવો સાધુ પુરુષ કોઈ મળી જાય એવા સંત મળી જાય તો એના દર્શનથી દુઃખ બધા જાય
એના દર્શનથી હોવાયો રંગ સડે કાયમી, કાયમી હવાયો રંગ સડે, કાયમી રંગ ઘટે નહીં, કાયમી રંગ સડતો જ જાય, સડતો જ જાય. તમે હારો જ નહીં, હારવા ન દે, તમને બેઠા કરી દે. નકર આપણે શું છે, હારી જઈએ, હારવા ન દે. જેના દર્શનથી સડે સવાયો રંગ, આવા સાધુ પુરુષનો સંગ બેની અમને ભાગ્ય મળ્યો છે, ભાગ્ય મળ્યો છે, મારા કર્મે લખ્યો છે. તો કેવા સંતને પારખવા કેમ? હમણાં કીધું એમ એની નિષ્પ્રોહી છે, સંતોષી છે, પરમારથી છે, સત્યને ધારણ કર્યું છે, શીલ છે, ક્ષમા છે, દયા છે, દાસત્વ છે, તમામ સદગુણોનો ભંડાર છે સંત. આવો કોઈ મહાપુરુષ મળે જીવનની અંદર તો આની દિશા ફેરવી નાખે. નકર દિશા ફરે, જ્યાં સુધી દિશા ન ફરે ત્યાં સુધી આની દિશા ફરે નહીં. કારણ કે દેહની અંદર આની દશા લાગી છે. શું લાગી છે? દેહ દશા મટે નહીં, આ સંત છે એ મટાડી દે. નીત આવા સંતનો સંગ કરવો. એટલે કેવું પડ્યું રવિ સાહેબ ને, સંત સમાગમ હોય વાલીડાના વાદ વિવાદ મટી જાય. બાહિર ભીતર એક નિરંતર પૂર્ણાનંદ પરિબ્રહ્મ ભાળો, સંત સમાગમ હોય વાલીડાના વાદ વિવાદ મટી જાય. વાદે નો રે, વિવાદે નો રે, માનવું કે હાસો સંત મળ્યો છે. શત્રુ નો હોય, મિત્ર નો હોય. એને જો શત્રુતામાં રહ્યો તો પાછો ખંડિત થઈ ગયો, મિત્રતામાં રહ્યો તોય ખંડિત. સંત એને કહેવાય કે આ દ્વંદથી તમને મને પર લઈ જાય. બે પણામાં જીવનનું બે થી ઉપર ઉઠાવે. એટલે હું સંતનો મહિમા બહુ ગાઉં છું. કારણ કે અનંત જન્મોથી આ જીવ જે ખૂટેલો છે, એને જો બહાર કોઈ ઉર્ધ્વ ગતિ આપે તો સંત આપે. સંગત કરજે તો કોઈ હાસા સંતની કરજે, તને દેખાડે સદગુરુનો દ્વાર. સવડી છે આવી સમજણની રીત, કહું છું તમને પ્રેમથી. સંગત એવા સંતનો કરવો કે કોઈ સદગુરુના દ્વારે લઈ જાય. સદગુરુનો દ્વાર લઈ જાય એટલે સત તત્વ મળે. સત તત્વ મળે એટલે ઉર્ધ્વ ગતિ થાય, અધોગતિમાં જીવ જાય. નકર અધોગતિમાં તો છે ને છે. એટલે મહાપુરુષોએ સંગત ઉપર ભાર આપ્યો. આવા સંતનો સંગ મળે પછી દુરીજનનો સંગ છોડી દો. છોડી દો નહીં પછી છૂટી જાય. હા, કે દૂર દૂર આપણને લઈ જવા વાળા હોય તો એનો સંગ ક્યારેય કરવો. તમને હરેર આવી દે, દૂર દૂર લઈ જાય, આપણાથી થાય નહીં, આમ નો થાય, આવું કરે ને તો માન લો કે આ દૂર લઈ જાય છે. સંત એમ જ કે કાયર જેવી વાતો શું કરશો? કાયરપણાની વાતો કરીને બીજાને બીવડાવીશ માં. સુરવીર ને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશ માં. પાણીનો પાતો ચાલશે પણ ખોટા ફૂલડા ખેરીશ માં. સુરવીર ને તું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશ માં. સંત કાયરતા નો આપે. એનું થ્યુન થાહે બે મટી ગયું હોય, એના પ્રશ્ન મટી ગયા હોય બધાય. આ સંત ગતિ દુર્લભ છે. દુર્લભ એવા સંતને સેવતા, આવા સંતને જેણે સેવી લીધા છે. 68 તરત એના શરણમાં છે. ક્યાં છે? કોટી કાશી ને કોટી ગંગ બેની અમને ભાગ્ય મળ્યો છે આવા સંતનો સંગ. ભાગ્ય મળ્યો છે, મારા કર્મે લખ્યો છે. એનો ઉમંગ છે અંદરથી. હું છે ઉમંગ હોવો જોઈએ. આપણે ગમે કાર્ય કરીએ તો ઉમંગથી કરીએ તો સારું લાગે. ઓલું ઉમંગ ન હોય તો
અને ઉમંગ છે અંદરથી, ઓહો આવા સત્પુરુષ મળ્યા છે, આવા સજ્જન પુરુષ મળ્યા છે, ઓહો આના દર્શનથી, આવો દર્શન કરતા કરતા આ મા તોરલને કેટલો ઉમંગ હતો. વિચાર તો કરો. જેસલ તોરલ લાખો લોયણ દાડલ દે ખીમડો, તમે તો ધરખમ પુરુષો હતા. ધરખમ પુરુષો ભેગા થતા એટલે બાપાએ મને એકવાર કીધું તું. મેં કીધું શું કરતા? મને કે ખૂતેલો હોય ને તેને બારો કાઢતા. મેં કીધું ધન્યવાદ છે. કોઈ નહીં ક્યાંય ખૂતેલો હોય તો બારો કાઢે. આ સંત સમાગમ હતો. શું છે? હા, આવો સજ્જન કેરા. એટલે કીધું સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી, તારા હૃદયમાં વસ્તુ છે અણમોલી. કારણ કે અણમોલી વસ્તુ છે, પણ જો આવા સજ્જન પુરુષનો સંગ થઈ ગયો હોય તો એને બધી હોળી મટી જાય. આપણા કુકર્મનો નાશ કરે, અકર્મની ગતિ આપે, કર્મ રહિત આપણને ગતિ આપે. કર્મની ઝાડમાંથી કેમ છૂટવી? એ બગની સાલ મુકાવીને હંસની સાલે સલાવે. જે આપણી નિરંતર બાહિર દોડશે ને કાપી નાખે. આવો સંત જાગ્રત પુરુષ હોય કોઈ. જો એનું શરણ સેવી લીધું. આની તપાસ કરવા માટે મીરાબાઈ ખૂબ ભયમાં. આને પરમ વિચારવાન કહેવાય. શું કહેવાય? જ્યાં ત્યાં માથું નમાવે. દેશ ફરી હું વિદેશ ફરી, માળું જોયા અપાર, જેને દીઠે મારા નેણા ઠરે, એવા હંસના પડ્યા દુકાળ. એને કે દુકાળ પીરા મીરાબાઈ કે. રોહિદાસ મહાત્મા સંતની મસ્તી જોઈ ગયા કે ઓહો, ફૂકલકડી શરીર છે, કઈ ઠેકાણું નથી, ચામડા રંગે છે ને એને મસ્તી દેખાઈ ગઈ. બાપજી મને તમે કઈક સત્ય સમજાવો. પણ હું તો ચામડું રંગું છું. બાપા આ પણ ચામડું છે, રંગી ગયો. ત્યારે રોહિદાસ મહાત્માન છે કે ઓહો, કોઈ અધિકારી જીવ છે. ત્યારે કાંઈ વાતે ઉભા રહ્યા ને આને સત્ય વસ્તુ સમજાવી દીધી. આવી સત્ય વસ્તુ જીવનમાં જેને આવી ગઈ ત્યારે એને ખબર પડી કે ઓહો, સંત છે હું. આવી સંત ગતિ આપણને સદગુરુએ આપી છે. સદગુરુએ આપણને સંતની લાઈનમાં બેહાડ્યા છે. ક્યાં બેહાડ્યા છે? હા, આ બધા સંતોના સ્વરૂપ છે. આપણે બોધ્યોથી કીધું તું. એવા શીલ લાગ્યા છે. આવા સંતને નમે છે. એના બદલે નહીં. વર્તમાન સંતોની સભા છે. કેવી છે? માન સરોવર છે. આપણને સંતની લાઈનમાં બેહાડ્યા છે. હવે આ સંતનું જીવન છે, એમાં આપણે જીવન બનાવવાનું છે. ત્યારે એ આપણી સુરતા બરાબર નિજ સ્વરૂપની આ લાગશે. આપણું મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ કેવું છે? તો કે ત્યાં કોણ ગતિ કરી શકે? તો કે ઇન્દ્રિયો? તો કે નહીં. મન? તો કે નહીં. બુદ્ધિ? તો કે નહીં. સદગુરુના દેશમાં જાય છે કોણ? સુરતા જાય. કોણ લાય? આ સુરતા જેની લાગી છે સદગુરુના શરણમાં, સદગુરુના દેશમાં જાય છે. અને એ સંદેશો લાવીને કહે છે કે એ દેશમાં આવું થાય છે. અગમ દેશ કીધો. કેવો એને કીધો? અગોચર કીધો, અગમ કીધો, નિગમ કીધો. ત્યાં કાળ પણ ગતિ કરી શકતો નથી. ઈ દેશ સદગુરુએ આપણને બતાવ્યો છે. જો જેની સુરતા લાગી ગઈ ત્યાં, ઈ સુરતા અને શબ્દનું સદગુરુએ મેળ કરાવ્યો. શું કરાવ્યો? તમે જો દૂધમાં ઘી ગોતવું હોય તો એમણે મળે, એને મેળવવું પડે. સંતે બરાબર મેળવ કરાવ્યું. શું કરાવ્યું? સુરતા અને શબ્દનું બરાબર મેળ થઈ ગયો ને જેમ જેમ દૂધમાં છાશનું મોળવણ નાખ્યું એટલે દૂધ મટી ગયું. શું થયું? દૂધ ક્યારે મટી ગયું? જ્યારે એમાં છાશનું મોળવણ પડ્યું એટલે દૂધને હલાવ્યા કરો ને તો ન જામે. એને પડ્યું રહેવા દેવું પડે. શું પડ્યું રહેવા દેવું પડે? એમ સ્થિરતાના ઘરમાં આવવું પડે. સ્થિરતાના ઘરમાં આવો એટલે દૂધ ન હોય, એ દહીં થઈ ગયું હોય.
એમ સદગુરુએ આ સુરતાનો મેળ કરાયો. સુરતા અને શબ્દ જોઈ બરાબર મેળ થઈ જાય, બરાબર સ્થિરતાના ઘરમાં આવે તો આજે મહેશભાઈની જે દેહાધ્યાસ થયો છે એ મટે. તમે પરમાત્મા બે નો હોય, દૂધ ને ઘી બે ભેગા નો હોય. ઘી હોય છે તે દૂધ નહીં હોય, દૂધ હોય તો ઘી ન હોય. દહીં થયું છે પણ હજી એમાં ઘી છે. ત્યારે કોઈ એ સ્થિરતાના ઘરમાં આવ્યો, બરાબર વલોણું કર્યું. શું કર્યું? વિચાર કર્યો કે છે હું મને પકડી કોને રાખ્યો છે આની અંદર? હું આ કરું છું તો કોની પાછળ મારી દોડ છે? સદગુરુએ મને હું વસ્તુ આપી છે. બરાબર સંતોએ મળીને વલોણું કર્યું, વલોણું કર્યું, વલોણું કર્યું. એટલે છાશ હેઠે રેગીને માખણ ઉપર આવ્યું. ક્યાં આવ્યું? એટલે કબીર સાહેબ કીધું કે માખણ કોઈ વિરલે પાયા. માખણ આવી ગયું આમાં. કોઈ ત્યાં લેવા જાવ ને, સાહેબ સાહેબ છે માખણ નો આપે. એમ કહેવાય મને માખણ થોડુંક આપો. હવે ચાય છે નતા આપતા, પણ અમારા ગામડામાં તો આપે હજી. એટલે ઈ વાંધો એટલે અમે કહી શકીએ ને કાંઈ તો ન હોય. છાશ આપે, એમ માખણ કોઈ આપે પણ હજી ઘી દીવો થાય એમાં અનુભવી તાવવા વાળો જોઈએ. ખબર છે? અનુભવી. જો એમાં વધારે તાવી દે ઘી બળી જાય પાછું, અને ઓછું તાવી કીટાનો ભાગ રહી જાય, એ બગડી જાય. તારું ઘી ખાઈએ પણ આમ વાયસ આવે છે હજી બધા જામતી નથી, કીટાનો ભાગ રહી ગયો. કે ભાઈ હું સદગુરુ બરાબર તાવે આને તાવે, અને જો કીટાનો ભાગ બળી જાય. આ જગત છે ને આપણને ઉકાળે છે ને ક્યારેક ક્યારેક કીટાનો ભાગ કાઢવા હાટું ઉકાળતો હોય, પણ આપણને થાય કેમ આમ કીધું? લઈ બરાબર કે છે નકામાં કીટું રહી જાય. બરાબર છે, મને બાપાએ કીધું છે મને કે સન્યાસી કાસો રહી જાય, આ બરાબર પાકે. ઈ કે ટકોરા જ માર્યા કરે બધા ઠેઠું થયું. હા, તો આમાં કીટું બળે. હવે આ જયારે ઘી થઈ ગયું ને કીટું બળી ગયું એટલે શુદ્ધ નારાયણ સ્વરૂપે ઘી થયું. આ સુરતાને સંદેશો લઈને ગઈ. ત્યાં હું ગઈ? આ બરાબર મેળ થઈ ગયો સુરતા અને શબ્દનો. ત્યારે સુરતા સોહમ શબ્દ પટો લઈને હાલી. નાભી કમળ થી હાલી. ક્યાંથી હાલી? ગઈ ગગન મંડળમાં. એટલે કીધું ને વિરલા ખોજત હે ગગન મંડળમાં ગાફેલ ગોથા ખાવે. એ સુરતા કેવી ઉઠી છે, શંકર મહારાજ આનું પ્રમાણ આપે છે. સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન જો, વાલા ભરતાર ને બેટવા. સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન રે, વાલા ભરતાર ને બેટવા. રે સોયડા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ એને પ્રેમની. હારે છોડ્યા દુનિયાના તોફાન રે, લાગી સમાધિ એને પ્રેમની. બ્રહ્મને બેદીને આગળ વધી રે, બેદી વિષ્ણુની ગાંઠ રે, રુદ્રને ભેદીએ કૂદી પડી. બ્રહ્મને બેદીને આગળ વધીને, બેદી વિષ્ણુની ગાંઠ રે, રુદ્રને બેદી કૂદી પડી. હારે મારી જબર ગુલાટ રે, લાગી સમાધિ એને પ્રેમની. હારે મારી જબર ગુલાટ રે, લાગી સમાધિ એને પ્રેમની. ઓહંગ સોહંગ ના તાર સાંધિયા રે, સાંધા સતના નિશાન રે,
શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્ય માયો અંગ સોહગના તાર સાધિયા રે સાજા સતનાની શાન રે શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્ય આ ભૂલી મારા દેહ તણું ભાન રે લાગી સમાધિ એને પ્રેમની ભૂલી મારા દેહ કે રૂપાન રે લાગી સમાધિ એને પ્રેમની સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન જો વાલા ભરતાર ને બેટવા સુરતા સોહાગણ સુંદરી રે ઉડી આજે આસમાન રે વાલા બરતાર રે ભેટવા હારે છોડ્યા દુનિયાના તોફાન રે લાગી સમાધિ એને પ્રેમની હારે છોડ્યા દુનિયાના તોફાન રે લાગી સમાધિ એને પ્રેમની આ સુરતા હાલી આની ક્યાં હાલી દુનિયાના તોફાન માંથી નીકળી ગઈ સુરતા વિટોળાયેલી છે આપણી ક્યાં હા એને નિરાંત મહારાજે કીધું માથાકૂટમાં ગયો જન્મારો હરી મળવાના સાસા જ્યારે દુનિયાના તોફાન મૂકી દીધા એની તો જ સુરતા હાલે ને તો સુરતા હાલે આમે જોયું નથી ને આમે જોયું નથી બરાબર સત શબ્દ ઉપર એનું નિશાન ધારી લીધું એને કબીર સાહેબ એક વાણીમાં કહે છે કે જીરે ભજન में મસ્ત રહેના જેને લાયગા શબ્દના બાણ લાયગા શબ્દના બાણ એને પ્રેમે વિંધાઈ ગયા પ્રાણ જીરે ભજનમાં મસ્ત રહેના જેને લાયગા શબ્દના બાણ આની સુરતા બરાબર સોટી ન્યા જે સદગુરુએ સત શબ્દ બતાવ્યો છે ને એની અંદર સોટી ગઈ લાગી ગઈ આમ સુરતા ઈ સુરતા પછી આકાશ માર્ગે ગમન કરે છે ક્યાં કરે છે આપણે આકાશ માર્ગના પક્ષી છીએ કેવા છે આપણે પૃથ્વીના એને સંતોએ કીધું કે ભાઈ પૃથ્વી વિના પાવ રોપવો વણ વાટે છે દીવો જે ઘેરે તમારે મુવા પછી જાવું ને જીવતા જોઈ લ્યો ક્યાં જોવાનું છે મર્યા પછી જ્યાં જવાનું છે ને ત્યાં તમે હયાતીમાં જઈ આવો તમારા માટે મરણ હોય આ માટે સદગુરુનું શરણ છે હા પૃથ્વીના આપણે જઈને વણ પૃથ્વી વિના આપણે હાલવાન છે એને મહાપુરુષોએ પગરે વિનાના પંથે હાલવું કીધું કેવું કીધું અરે પંથે હાલવું ઘણું હાલવું દોયલું હું કામ કીધું મહાપુરુષોએ આને આદત છે ને બધે જોવાની એટલે પડી જાય છે ચારીક વાર જોયા કરે ને તો હેઠો પડી જાય ખાડો ટેકરો ત્યાં તો એક ધારો હાલે થી હાલે એક ધાર કહેવાય એને રામદેવજી મહારાજ કહે છે ધાર માયલી ધીરજ કોણ ધીરજમાં તમે માળા ફેરવા અજંપા કોણ છે પૂછો ને પૂરા પંડિતોના નિજના ગુરુ કોણ છે હા એકદમ ધાર બંધાય એ સત શબ્દ ની અંદર સુરતા હાલે એટલે સુરતાની ગતિ ઉર્ધ્વ ગતિ થાય ક્યાં થાય અહીંથી આને મહાપુરુષોએ કીધું નેવાના પાણી મોભે નેવાના પાણી સદગુરુએ મોભે ચડાય ત્યારે સુરતા ગતિ કરે છે એટલે બ્રહ્મને ભેદીને આગળ વધી ભેદી વિષ્ણુની ગાંઠ રુદ્રને ભેદી એ કૂદી પડી મારી જબર ગુલાટ ત્રણ ગુણને વડોટિયા સુરતા કેવી બરાબર સત શબ્દ આરે નિશાન છે જો આ નામની અંદર સુરતા લાગી ગઈ આ નામ કેવું છે કોઈ દેહનું નથી કોઈ ઘાટનું નથી અઘાટ છે કેવું છે અઘાટ વર્ષે આ સુરતા લાગી ગઈ એટલે જે રજો ગુણ હતો ને એને ભેદી નાખે તો કે મને બેહવા કોણ નથી દેતું તો કે હળી જ કાઢે છે રજો ગુણ છે આમાં જો વેગ છે આપણે બેહવું ને તપાસ કરવો વેગ છે આની અંદર એટલે એને નિરાંત મહારાજે કીધું ને વૃત્તિના વેગ થયા
વેગડા થરવાનું મળ્યું ઠેકાણું, આનંદ હતી સુગરાનું સુખ હું શું વખાણું. બરાબર રજોગુણ ને જોઈ લીધો એટલે એને ખબર પડી હતી આનું રહસ્ય ને જાણી ગઈ એટલે રજોગુણ ને મૂકી દીધો. શું કર્યું સંતોએ જાણીને પછી મૂકી દીધો. ગુરુએ માર્ગ કયો બતાવ્યો? મૂકી દેવાનો. મૂકી દીધો. રહસ્ય જાણી ગઈ આ રજોગુણ છે, આ હું. હા, ત્યાં તમારી કોઈ ક્રિયા કામ નો આવે, કઈ નો હાલે. એટલે રવિ સાહેબે કીધું ક્રિયા કર્મ કોઈ દી નો સાધુ, મેં એબ ગેબ છે ન્યારા, હું વલંબુ ન્યા કોઈ વલુંબે ના આવા ગમન મટી જાય. હા, ત્યાં ક્રિયા કર્મ નો હાલે. જયારે એને સુરતાએ બરાબર આ રજોગુણ ને ઓળખી લીધો એટલે પછી વિષ્ણુની ગાંઠ. વિષ્ણુની ગાંઠ એટલે સતોગુણ છે. રજોગુણ ને તમે મૂકી દો પણ સતોગુણ મૂકવું બહુ અઘરો કીધો, બહુ અઘરો. કારણ કે ગંગામાએ અહીં ભલામણ કરી છે સત્વગુણ બે છે, એક મલિન ને બીજો શુદ્ધ. મલિન છે તમે કરતા થાવ ને, મલિન છે. શુદ્ધ એને કહેવાય. ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે, હે અર્જુન સત્વગુણ તારી અંદર છે. જો એટલે એનો મતલબ નથી કે સત્કર્મ ન કરવા, બધું કરવાનું છે અંદર. એ સત્વગુણ છે એને પણ તું મૂકી દે. આ જેને મૂકી દીધો ગીતામાં કૃષ્ણ ભગવાન, એને પણ મૂકી દે. જો તું મજા તારે કરવી હોય તો એકવાર મૂકી દે. એટલે આની સુરતા, આ ખેલ કોનો હાલે છે? સુરતા નો હાલે છે. બીજા એને નિરાંત મહારાજે કીધું સોવત જાગ્રત સુરત સહજ ભાઈ ભીતર રહો, ભજન में લે લાગી એનો તાર નો તૂટે, એઠત બેઠત આસન में. બરાબર સુરતા હાલે છે. હવે આની હજી એક ગુણ તમો ગુણ હતો, એને ભેદવાનો હતો. તમો ગુણ ને બરાબર નિરીક્ષણ કર્યું એને. ઓ મારા બંધારણમાં જ તમો ગુણ છે. બરાબર ઓળખી લીધો ને રહસ્ય જાણી લીધું ને મૂકી દીધું. હવે પાણીમાંથી જ બરફ બન્યો છે ને હું એમ કહું પાણી ન હોય કોઈ દી બને? હવે દેહ આપણો તમો ગુણ માંથી ને એમાંથી જ બંધાણો છે. તો આપણે હાવ તમે એને ઓળખીને એને સંતો ત્યાંથી નીકળી ગયા. શું કર્યું? જયારે એને ત્યાંથી નીકળ્યા એટલે શંકર મહારાજ કે જબર મારી ગુલાટ મારી ગયા. શું મારી ગયા? લાગી સમાધિ એને. પ્રેમની સમાધિ ક્યારે લાગી? જયારે ત્રણ ગુણ ને આ સુરતા વરોટી એટલે એનો વેમ ભૂલાઈ ગયો. શું ભૂલાણો? આ વેમ ભૂલવા તો આપણે હોઈએ છે. શું કરવાનું હોઈએ? આને ભૂલાઈ ગયો એટલે પ્રેમની સમાધિ લાગી ગઈ. બેદી વિષ્ણુની ગાંઠ ત્યારે જબર માલી ગુલાટ લાગી સમાધિ અમને પ્રેમની. પ્રેમ પછી આમાં કોઈ બીજું દૂસરો પ્રેમ કરવા વાળો કોઈ નથી, કોઈ પ્રેમ ભોગતા નથી, કરતા નથી. પ્રેમમય થઈ ગયું જીવન. શું થઈ ગયું? આ શંકર મહારાજની સુરતા હાલી ત્યારે આ બધું વિશ્વ પ્રેમમય છે. આમાં ઉદ્ધવ માર ખાઈ ગયા ગોપીઓ પાસે. તો અમારો કાનો મથુરામાં હતો, અમ કોઈક દીક મળવા તો આવીએ ને. તને વેમ છે, આ વેમ અમારો ભૂલાઈ ગયો છે. અમારે નિરંતર પ્રેમ અમારો વહી રહ્યો છે. પ્રેમની ધારા છે એ ઉલટ પડે એટલે રાધા થાય. શું થાય? પ્રેમની ધારા વહી રહી છે, ઉલટ ફરે એટલે રાધા થાય. રાધા ને રાધાનું અતિ મિલન છે. જો ઓહંગ સોહંગ ના તાર સાંધા સતના નિશાન. સુરતા સંધાઈ ગઈ એની. હવે તૂટક છે. હા, શૂન્ય મહાશૂન્ય અતિ શૂન્ય ની અંદર ભૂલી મારા દેહ કેરું. દેહ દશા મટી ગઈ. બધી દિશાઓ બંધ થઈ ગઈ એટલે દશા મટી એની. કઈ ઠેકતી મટતું જ જાય છે. શું થાય છે? કઈ થવાનું? હા, ભૂલી મારા દેહ કેરું, બાન લાગી સમાધિ એને પ્રેમ. આ જેને દેહનું ભાન ભૂલાઈ ગયું, નો વેમ ભૂલાઈ ગયો. આ સુરતા જયારે ઈ સ્થળે વહી ગઈ, સદગુરુએ નિશાન બતાવેલ છે. એ નિશાનમાં સુરતા હમાઈ ગઈ. એટલે એને રવિ સાહેબે કીધું સલી સુરતા કિયા સમાગમ, ચેતન સિંધુ સમાયા. જે ચેતન નો સિંધુ છે ને એમાં સુરતા હમાઈ જાય. ક્યાં હમાઈ જાય?
પછી એને ખબર પડે કે ઓ જન્મ મરણ એ પણ મારી ભ્રાંતિ છે. એટલે રવિ સાહેબને કેવું પડ્યું, ભ્રાંતિના ભૂલા ઓધા ભવ ભવ ભટકે, સદગુરુ વિના તાળા કોણ ખોલે. જો કોક એવો સમર્થ પુરુષ હોય અને જો આનો તાળું ખોલી નાખે અને જો આની સુરતા બરાબર સાધ હોય, સુરતા થાય કેવું સાધ નથી રહેતી, કુદરતી નજર એક ઠેકાણે નથી રહેતી, નિશાનબાજ નથી. આ જેવો હોવો જોઈએ ને, એક બળેતરામાં હોય છે કે છોકરું આમ થાય, ફલાણા આમ થાય, ફલાણા કાંઈ નહીં થાય, તું તારું કઈ નહીં, ઠેકાણે રહેતી નથી. ઓલાની નિશાન ઉપર લાગે બરાબર સુરતા, હટે નહીં ત્યાંથી. હું ન હટે, ઈ સુરતા શબ્દને બરાબર ફટ પકડી લે. એ ફટ પકડી લઈને સુરતા જ્યારે ઈ ઉતારી દે એની અંદર, અને એમાં ઈ જો રહી જાય અને અંદર ઈ શબ્દ બરોબર આર પાર ઉતરી જાય, એટલે એમાં હાસુ મોતી થાય. પછી ફૂટે. ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એવો સમય આવે, ગમે એવો હારો મોડો સમય આવે ને જો એ ફૂટી જાય ને, એટલે માનું આ ફટક્યું છે. કારણ કે આત્માને તમારે હાડામાં સમયથી પર છો તમે. ત્યારે તમારે કોઈ પણ નું માપદંડ લેવું હોય, આત્મ સ્વરૂપ છે હું ખબર પડી જવી જોઈએ. ત્યારે એને હયાતીમાં ખબર પડે કે આની આત્માને ઓળખી લીધો. નકર તો સત્સંગ કરે તો એમ થાય કે એમ કે આત્મા થોડો ઓળખાય તો હું કરવાનું? હે, ઓળખાય આત્મા. હા, નક્કી થઈ જાય કે આ ઘરની અંદર હું રહું છું. એને લાલજી મહારાજે કીધું, મળ્યું સુખ સર્વે એથી ઘરમાં રહું છું. મારા ગુરુજી વિના સંશય કોણ હરે, કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે નો ડરે. ડરે? મળ્યું સુખ સર્વે એથી ઘરમાં રહું. મારા ગુરુજી વિના સંશય કોણ હરે, કહે લાલ ભ્રાંતિ ભાંગી હવે મારી ભ્રાંતિ ભાંગી ગઈ છે. હવે હું વિના ધરણીએ પાય મૂકું છું. હરેક મુસ્તી લાખો જોજન જવાય, અરે હું જળ વીરા સ્નાન કરું છું. પ્રમાણ છે ભલા માણા, હું વાત કરું. હું તો અનહદ જળમાં નાવ છું. મારે નાવવું જ કોઈ મારી હદ જ નથી. આની અંદર હું નિત સ્નાન કરું છું. આ ગતિની અંદર જે આવી ગયો એને માટે હરખે મટી ગયો, શોકે મટી ગયો. હરખ ને શોક ની નો આવે એડકી પાનબાઈ, જેને આઠે પોર. આ મહાપુરુષોએ કામ કર્યું, મટાડી દીધું. મૂળની કોઈને ખ્યાલ નથી. એક પ્રશ્ન થવો જોઈએ કે આ સંતોએ ક્યાં આને મહેનત કરી હતી, ક્યાં આ લોકોએ અંદર ભીતર કેટલી ડૂબકી મારી હતી. એટલે મહાપુરુષોએ કીધું, દિલ દરિયા में ડૂબકી દેના મોતી લેના પોથી. એ મોતી કોક મરજી વાળા આવે, ન્યા નહીં પુસ્તક નહીં પોથી. ત્યાં કોઈનો સંગાત નથી, સુરતા એકલી હાલે છે. એટલે કીધું, આરે મારગડે સાલવું ઘણું, દોયલું ન્યા નથી કોઈનો સંગાત. સાસો સંગાથી મારો સાહેબો કોઈ નહીં. પછી એકલો થઈ જાય. કેવો થઈ જાય? એને વેદોએ નિરાળો કીધો. જે દેશી સાતા સંતો હોય ને તો એની ભાષામાં કઈ નિરાળો થઈ ગયો, કોઈ કે નિર્લેપ થઈ ગયો. એકલા સૌ તમે નું આપણે બે છે. એના માટે મહાપુરુષે સદગુરુના શબ્દ ઉપર બરાબર વિચાર કર્યો, બરાબર તપાસ કરી, બરાબર ને સુરતાને ઠેરાવી છે. જો સુરતા લાગે ન્યા તો સંતોએ કીધું છે, જા રે સુહાગણ જા, ગગનિયામાં જ્યોત જલત હે જા. જા તું ગગનિયામાં જા. જ્યાં પપિયલ કા પાવ નહીં ઠગે, વહી દેશમાં આપણે જવાનું છે, ઈ દેશમાં ઠેરાવવાનું છે. એટલે નિરાંત મહારાજ કહે છે, અધર કલામે આસન કરી લે, રામ નામ લે લાઈ, બીજી દશા બધી મૂકી અને ભૂલ ગુમાનતું ભાઈ. આ અધર કલાનું આપણું આસન છે. અધર તખત પર સદગુરુએ બેહાડ્યા છે, પણ આનો થોડોક નિત અભ્યાસ જોહે. મારા ગુરુએ મને હું આપ્યું છે, હું ક્યાં સૌ અટાણે, મારી ગતિ કેમ, મને ક્યાં અંતરાયો નડે છે, મારી ગતિ ક્યાં અવરોધાય છે. મારા મૂળમાં સદગુરુએ મને નિશબ્દ બતાવ્યો છે, તો મને આ વિચાર કેવા ના આવે છે? આ પ્રશ્ન નહીં થાય બધાય? નહીં કરું, હરે બાપુ હરે, એમ આત્મજ્ઞાનમાં એમ હોય છે.
નહીં પ્રશ્ન થવા દો તો જ ઊંડું ખોદકામ થાય. એટલે સંતોએ કીધું બાના રે પેરી આ જગતમાં ઘણા ફરે એમાં અનુભવી થોડા, આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી. સંતોએ મીઠો ઠપકો આવ્યો જોઈ લ્યો પ્રજાપતિના ઘોડા. હા, પ્રજાપતિના ઘોડા એટલે શું કહેવાય ખબર? આ સંતો બહુ ચાલાક હોય. ઘોડા એટલે કુંભારના ગધેડા હોય ને ઘોડા કીધા. શું કીધા? અનુભવ ન હોય ને જો ઠપકારે ને કે બાના રે પેરી જગતમાં ઘણા ફરે એમાં અનુભવી થોડા, જોઈ લ્યો પ્રજાપતિના ઘોડા. તો અનુભવી વસ્તુ છે, કારણ કે સદગુરુએ જેમ છે એમ બતાવી છે. જો આની અંદર ઝબકારો થઈ ગયો ને એવો સમય આવશે એટલે સુરતા ઓટોમેટિક જાગશે. કટોકટીનો સમય આવશે ને એટલે અહંકાર આપણો ભાગી જાય, તમને ને મને લઈ જાય છે, બાનું કાઢ લે. ન્યા ઓલા જાગી ગયા ને એટલે બલિહારી એની છે. તમે જો દ્રૌપદી કૃષ્ણ ક્યારે આવ્યો? આપણે ઝીણું હજી નિરીક્ષણ નથી કરી શકતા, ઉપરનું જ ખોદે. ક્યારે આવ્યા? જયારે કટોકટીનો સમય આવ્યો. કટોકટીનો એટલે જીવન મરણનો સમય હતો. હું વાત કરું, અર્જુન સહાય ન કરે, યુધિષ્ઠિર સહાય ન કરે, દાદો ભીષ્મ એની પ્રતિજ્ઞામાં બંધાણો અને સતીની લાજ લૂંટાવા ઉપર આધાર આવ્યો. હવે હું થાહે ભરી સભામાં, શેવડો પડી ગયો. આ દાંતે એક સાડી હતી એ પણ છૂટી ગઈ અને સીધું કીધું હે કૃષ્ણ. ઓલાને ખબર પડ્યું આવવું જ પડે, બસ તારા સિવા કઈ આધાર છે? ઈ ઝબકારામ મોતેડી પરવાઈ ગયો. બાકી પોલે પોલે પ્રભુજી મળે. રૂપાદેને કીધું તું કે તારા ગુરુએ જમેલો, એ કે મારે કેટલા વિઘન છે, તમે પુરુષ જાતિ કહી હગો. અરે પણ તું કે હવે આ દેહમાં પ્રાણ રહે ને ત્યાં સુધી તમારા સત્સંગમાં આવી. ગુરુ જ્યારે એને કીધું મેઘધરે કીધું હવે તમે સત્સંગમાં આવી શકશો. કેમ? પ્રાણ ને હાથે સોદો કરે ને આ વસ્તુ માળે. કોણ માળે? પ્રાણ ભલે વયા જાય તોય હું સત્સંગમાં આવી. ત્યારે મેઘ દ્વારા કીધું રૂપાદે હવે તમે સત્સંગમાં આવી. આપણે ત્યાં બેઠા ને તો કઈ કીડી કઈડી, તો કીડી કઈડી ને બીજું શું કઈડે આમાં? ભોલા પ્રાણને હાથે સોદો કર્યો છે. આવા જેના સોદા થઈ ગયા છે એટલે મરજીવા રસને માણે. આ કોણ રસ માણે? કઠણ દૂધ સિંહણ કેરા પીવાની ઈચ્છા ઘણા આણે. વગડ વંશીને વમણ કરાવે એમ વેદ વાણી ઉસરે. સોમવેલ રસ પાન જે શુદ્ધ બ્રાહ્મણ હોય તે કરે. વગડ વંશીને વમણ કરાવે, કઠણ દૂધ સિંહણ કેરા, નિજ બાળક વિના કોઈને નો ચરે. સિંહણના દૂધ, સિંહણને કોણ દોવા ગયું છે ભાઈ? પણ સંતોની વાણી છે ને, સંતોનું વસન છે ને, સદગુરુનું વસન છે ને, એ સિંહણના દૂધ જેવું છે. જો એ ઉતારી જાય અને આર પાર ઉતરી જાય ને આ જીવન એના સદગુરુ પ્રત્યે કોઈ શંકા ન થાય. ગુરુ કરવા નહીં કરવા તો એમાં શંકા ન થવી જોઈએ. શંકા થાય નહીં અને એમાં પરિબ્રહ્મ નારાયણ જ દેખાય તો આ પાર ઉતરે, નકર તમને ક્યાંક ને ક્યાંક ફટક્યું થઈ શકે. તો બધી છે અનાદિનો મત આમણમાં જ ચાલ્યો આવે. તમે એક એક મહાપુરુષો તૈયાર જોઈ લ્યો ને, જ્યારે ઈ સત્યા તોડાઈ ગયા સતને, અહીંયા ઈ સદગુરુની વાતની કદર કરી કે મારા ગુરુએ હું આપ્યું છે. નકર તો શું થાય? હા મને સમજાઈ ગયું છે, હું બધું કામ થયું. લા ભાઈ નથી સમજાણું. હજી માં પાનબાઈ જેવાન ગંગામાં કહેતા હોય કે બાણ લાગ્યા ને હજી ઘણી છે વાર. બાણ લાગે પછી સુરતા સડે આસમાન. છાતી અમારી ફાટું ફાટું એટલે ફાટું ફાટું થાય છે કે પ્રાણ નીકળી જાય ગંગામાં ને કે આટલો ઓછા મારો બાણ. ગંગામાં કે નથી લાગ્યા, બાણ લાગ્યા ને ઘણી છે વાર. બાણ લાગે ને સુરતા ભોંજેડી ભોં જઈ જાય. શું થાય? હા, સુરતા આસમાન સડી જાય, આકાશ માર્ગે ગતિ કરે. આવી ગતિ આપણને સદગુરુએ આપી છે. આ વારે વારે અવસર નહીં મળે. આ ભજન હવાયા કરી લેવાના છે, બરોબર? હા, બરાબર. મોલ તોલ ને વાપ કરવાનો છે. તમારા ગુરુએ મને શું વસ્તુ આપી છે? જેણે જેણે જીવનમાં મોલ કર્યો, તોલ કર્યો, એને માપ કર્યો, પછી અમાપમાં વહી ગયો. ક્યાં વહી ગયો? જીવન ધન્ય બની જાય એવું છે. ધન્ય રે કમાયું જેને સદગુરુ મળ્યા, સફળ જન્મ પીર હાદુડ ને મળ્યા.
ધન્ય રે કમાયું છે, જેને જેને સત્પુરુષ મળ્યા છે, સત સમજણ મળી છે, જીવનમાં ઉઘાડ થયો છે, અને એકલા બેઠા હોય તો જો બેસે નહીં ન થાય અને આનંદ આવે તો માનજો કે સદગુરુ ભેટા છે. અને જો એકલા બેઠા હોય ને કંટાળો ને બધું આવતું હોય ને ક્યાંક હજી આપણે બે બહાર બેઠા હોય ને ગમે ત્યાં આપણે ટોળામાં બેઠા હોય ને તો માનવું કે હજી આપણને શબ્દ અડ્યો. એક શ્વાસની કિંમત છે. કેટલી છે? સદગુરુનો બાળક એક એક શ્વાસની કિંમત કરે છે. ક્યાંય સમય વેડફે એટલે કીધું ખોટી વાતોમાં તમે સમય નો કાઢશો. પલે પલે આયુષ ઓછું થાય, સવડી છે આવી સમજણની રીત કહું છું તમને. પ્રેમથી ખોટી વાતોમાં સમય કાઢ્યા જેવો નથી. હા, એક એક પલની કિંમત છે. નહીતર આપણો પાથી રે સોટીને પંથ ઘણો દૂર. સદગુરુએ દેશ બતાડ્યો ને બતાડી તો દીધો છે, એ પંથ તો કાપવાનો છે. પંથ ક્યારે કપાય? જ્યારે આપણે આપણા સમયનો સદુપયોગ કરશું. સદગુરુએ જે કાસો માલ બતાવ્યો છે ત્યાં આપણી સુરતા નિશાન ઉપર રહે, નિશાન ઉપર રહે, ત્યારે આપણી સુરતા જો આગળ ગતિ કરશે ત્યારે આપણે પંથ કપાય. બાળક એક ડગલું, બે ડગલું, ત્રણ ડગલું હાલે, અહીંયા પછી પડી જાય એટલે ઊભું થાય ને આમ બરાબર બેલેન્સ જોવે, બેલેન્સ જોઈને પછી એને ખબર પડે હલાય તો છે, ત્યારે એ હાલે. નકર તો કે ઓલા આગળ થઈ ગયા હવે થાય, પેલા થઈ ગયા તો આમાં કઈ છે નહીં, આ મારું શું છે એ કઈ ખબર નથી. જે હાલવા માંડશે ને એ કે ભાઈ એમાં કઈ ફાયદો નથી, આપણે કેટલું હાલ્યું એ મહત્વનું રહે. એટલે આ સત્ય સમજણ જીવનમાં આવી ગઈ ને એટલે જ્યાં બેઠા ત્યાં આનંદ આવે એવું છે. સદગુરુ મહારાજ.